હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. સવારના 9 વાગી રહ્યા છે અને બધા રેડી થઈ ગયા છે. પાછળ ચાલી રહી છે કિનલની સાફ સફાઈ. શું ચાલી રહ્યું છે? સાફ સફાઈ ચાલી રહી છે. જય સ્વામિનારાયણ કિનલ. અહીંયા કિનલે કંઈક બનાવવાની તૈયારી કરી છે. અહીંયા ચા ચાલી રહી છે. આજના દિવસના વ્લોગમાં ચા પહેલા આવી. तो सब बनावे છે? उपमा बन रही है. तो इधर सब काट काट के रेडी रखा है. सब मसाला डालने के लिए रेडी है और इधर हो रहा है. देखो तो सही. एक मिनट. અહીંયા ચાલી રહી છે ધોકાથી સાફ સફાઈ. ચાય બાય હોય ઓકે આદમી અત્યાર સુધી હોય. અને અહીંયા ચાલી રહી છે મમ્મીની પણ સાફ સફાઈ. જય સ્વામિનારાયણ મમ્મી. जय स्वामीनारायण. क्या चल रहा है? क्या हालचाल? चप्पल की सफाई, खाना की. चप्पल के खाने की तड़का आ जाता सफाई. ओके, तो तड़के से पहले साफ सफाई चल रही है. बैठ गए हैं एकदम मस्त और साफ सफाई चल रही है अंदर और बाहर. यहाँ ट्राई करिए गूगल्स किनल ने पहराई ने. किनल माने वो मत ये नहीं आम ले आँख से आँख में पहन लिए है. आम जो तो अब जाई जा लाइट सारी आवे. આ પહેરીને સાફ સફાઈ આંખમાં ઉડે નહીં. તમે ફરવાના લઈ જાઓ, તમે પહેરીને સાફ સફાઈ કરી. આંખમાં ઉડે નહીં. આંખો બળે ને ડુંગળી એવું કાપતા. અને પપ્પા પણ અહીંયા રેડી થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું ચાલે? બસ શાંતિ. જો આજે તો સન્ડે છે એટલે આજે થોડા મોડા જવાનું છે. બરોબર છે. અહીંયા બહારની સાફ સફાઈ પતાવીને મમ્મી અંદર આવી ગઈ છે. હવે કંઈક દેખાય છે. કાલે અમે જે ફેમિલી ફંક્શનમાં ગયા હતા એ પતાવીને આવતા બહુ લેટ થયું હતું, તો કાલનો બ્લોગ પણ એડિટ થઈને બહુ લેટ અપલોડ થયો હતો. તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સન્ડેનો દિવસ છે, સવારના 10 વાગી રહ્યા છે અને હું પહોંચી ગયો છું ઓફિસે. આજે તેજસ રજા પર છે, દીપેશ એડિટિંગ કરી રહ્યો છે. આ હાલચાલ છે ઓફિસનું. અને પપ્પા પણ ઓફિસ આવ્યા છે મારા માટે કારેલાનું જ્યુસ લઈને. તો ટેસ્ટ કરીએ કારેલાનું જ્यूस કેવું લાગે છે. કડવું કડવું ખબર નહીં, પીना तो पड़ेगा सब कुछ, ये भी करना पड़ता है. અહીંયા कारेलाનું જ્यूस पूरा ग्लास भर दिया है मम्मी ने घर से पापा को मेरे लिए. तो જોડે પાણી રેડી રાખ્યું છે અને એક સાઈડ છે કારેલાનું જ્यूस. ખબર નહીં કેવું લાગે છે, કેમ કે બહારનું ને બધું ખાતા હોઈએ તો આ પણ જરૂરી છે કડવું એટલું પેટ માટે. બધું યાદ આવી જાય ટાઈપનું છે. જોડે પાણી પીવું પડ્યું, એક જ શ્વાસમાં પી ગયો ફટાફટ, તો પી જવાયું, નહીં તો અઘરો કેસ હતો આજે. હજુ કંઈક ના કંઈક યાદ આવે છે. ऐसा सब कुछ चलता रहता है ऑफिस में. आज है संडे, शूट होंगे भरपूर, तो करेंगे आज के दिन की शुरुआत. भगवान जी का नाम ले लिया है, अभी करेंगे शूट और ऐसे ही हमारा दिन चलता रहेगा. और इधर किनल ऑफिस पे आ गई है. क्या लेके आई हो? ટિફિનમાં બતાવ તમે. શું પણ બતાવ. તો બતાવ તો ખબર પડે. શું લાવી છે ટિફિનમાં? બતાવ પણ તે બનાવ્યું તને નથી ખબર. ભૂલી ગઈ. इधर चल रहा है काम, वेबसाइट अपग्रेडिंग का चल रहा है. इधर कुछ और चल रहा है. ખાવું છે બેસું જમવા. ચલો જમી લઈએ. અહીંયા ટિફિન ગરમ ગરમ થઈને આવી ગયો છે. શું છે? દાળ ઢોકળી. इधर
छाछ निकल चुकी है, पता नहीं और इसमें क्या निकलता है, देखते हैं। ओ राइस, देख राइस तो निकले જ ગયા છે। राइस तो हर वक्त आएंगे, राइस के बिना खाना नहीं होता, એવું ના હોય હવે। दाल राइस के बिना खाना ही नहीं होता। इसमें है ओ વઘારે રોટલા અને અહીંયા આવી ગઈ છે લાપસી। લાપસી કેમાં છે? आज अखत्रीज છે એટલે અખાત્રીજની લાપસી, દાળ ઢોકળી, ઠેકડા, થેપલા, છાશ, ખાટું અથાણું, બસ આવું બધું છે। તો હવે હું પપ્પા અને કિનાલ જમવા બેસું। इधर चल रहा है कामकाज और साथ में है तारक मेहता और ये मुखवास। आदत हो गई है ना अब तो मुखवास की, આદત નહીં, ખાવા પછી હોય તો ખાઈએ, ના હોય તો ના ખાઈએ। કે મસાલો ખાવાની આદત પડી ગઈ છે। અમે કંઈ નહીં ખાતા। શું ખાય છે? રમન કા ये खोली ना, ફ્રૂટી ફ્રૂટી વાળો, લવલી વાળો। नहीं खाली धाना दाल। ओ तो आ गई है धाना दाल, आ गई है अंकल की कॉफी। ये रहे अंकल, ये दीपेश भाई की भी कॉफी आ गई है, चाय आ गई है। ओके, बाद कॉफी के साथ पढ़ेंगे ये बुक, द डायरी ऑफ अ सीईओ। पढ़नी है। ओ बिजी है अपने वर्क में, यहाँ पे श्लोका के फोटोज एडिट होते हैं। श्लोका के कितने फोटोज होंगे हमारे पास? बहुत सारे। कितने? बहुत सारे मतलब कितने? थोड़ा जोर से बोलो तभी आवाज आएगी। बहुत सारे। कितने? लेकिन बहुत सारे गिना नहीं है पर बहुत सारे। क्या बज रहे हैं 3, 3:30 और चाय की कॉफी पेट में। और हमने एक फनी रील डाली है इंस्टाग्राम पे, उसको लाइक शेयर और क्या करना, फॉलो करना इंस्टाग्राम पे, यूट्यूब पे भी, यूट्यूब पे सब्सक्राइब कर देना। થઈ રહ્યા છે શ્લોકાના ફોટા એડિટ, बुक, कॉफी। यही हाल है 3:30 बजे का। पीधा पहला कॉफी उड़ी गई थी। આ તમારે કેમેરો લઈ વચ્ચે આવી જાય ને એમાં ઉડી ગઈ। ચલો પીવો જોઈએ, ચા ચડે છે, આ કોફી ચડે છે કે નથી ચડતી? ચડે ના તમે યાર હસાવશો નહીં ને। ચલો પીવો। ચડી ગઈ, એકદમ સ્ટ્રોંગ છે। અહીંયા સાગર પી રહ્યા છે કોફીની ચુસ્કી। આખું કપ બાળી ગયું। देख लो। हाँ पी लेना तो नहीं होते, हमारा पति जैसे। अभी चाय के बाद पानी, ચા નથી, કોફી। कॉफी के बाद पानी, पानी जो उड़ा ना तो पूरा काम साफ हो जाएगा। मैं उड़ाऊंगी नहीं ना, ये तो मैं उड़ा काम नहीं बढ़ाऊंगी, मेरे को हिसाब करना पड़ेगा, मैं नहीं बढ़ाऊंगी। बढ़ाती नहीं, लेकिन वो हंसते हंसते वो क्या फुहारा हो जाएगा ना, फू कंट्रोल में रहने का। वरना सब कुछ कांच पर देखते हैं कैसा कंट्रोल रहता है। रह गया ना, रह गया ना, हो गया ना पोपट। वो तो हमें बाहर निकालना नहीं था, वरना हमें आता है। तो निकालो, हमको निकाल कंट्रोल देंगे। करना आता है, निकालेंगे हमको कंट्रोल करना आता है। ओके, वो जब पता नहीं होगा ना तब पता करेंगे। हाँ करना। पूरी ऑफिस पानी पानी। અહીંયા સાગર બનાવી રહ્યા છે। શું બનાવો છો? ओट्स, ओट्स, ओट्स। આવડે છે બનાવો? ना ना
ઓટ્સ અને અંદર નાખવાનું પાણી. બસ બહુ નાનું. થોડા ઢીલા મજા આવે. શાંતિથી ખાવાનું કરો. અહીંયા ઓટ્સ બનીને થઈ ગયા છે રેડી. સાગર લઈને આવી ગયા છે, જોઈએ કેવા છે. રેડી. ઓટ્સ છે રેડી. ગયા છે 5:30. અને સાગર શું કરો છો તમે? બસ એડિટ કરું છું, પછી આ બ્લોગને એડિટ કરીશ અને કરીશું આજના દિવસની અંત અહીંયા. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંજે શું બનાવજો? સાંજે શું બનાવું જમવામાં આ સવાલ રોજ 4 વાગ્યા પછી હોય છે, પણ એ જ બને છે જે તમારે બનાવવું હોય છે. એવું નથી હોતું, તમે કોઈ બનાવી. ના ના ના, એના કરતાં તમે બનાવી દો તમારે જે બનાવવું છે. જો પકોડી માટે હું ચણા પલાળીને આવીશું, પાણી બનાવીને આવીશું. તો પછી પૂછો છો શું કરવા? આ તો ફોર્માલિટી નહીં, પણ એમ કે તમને એવું લાગે ને કે અમને પૂછ્યું. અમને કોઈ જેવો શોખ નથી. છેલ્લે અમે તો બનાવી જ લેવાના નથી, પકોડી ખાઈ લેવાના. અમને કોઈ જેવો શોખ નથી. અહીંયા એકદમ મસ્ત બ્યુટીફુલ સનસેટ થઈ રહ્યો છે. સાંજના 6:30 થઈ રહ્યા છે અને નીચે ટ્રાફિક જામ થઈ ગયો છે. આ જે ઓફિસના ઝાડ છે એને ગામડેથી ખાતર લાવ્યા પછી બહુ જ મસ્ત થયા છે. અહીંયા છે, અહીંયાના છે. ઓફિસના અને ઘરના બંને પ્લાન્ટ્સને બહુ ટ્રાય કર્યો તો બચાવવાનો, તડકે રાખી જોયા, છાંયડે રાખી જોયા, બટ એનાથી જે એનો ગ્રો થાય છે, જેટલો બી એનો ગ્રોથ થાય છે એના કરતાં કંઈક સારો ગ્રોથ આપણને જે ગામડેથી દેશી ખાતર લાવ્યા હતા. સાંજના 7 વાગી રહ્યા છે અને હું જઈ રહ્યો છું ઘરે. આજ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.